યુગમાં માનવી ગણતરી પર જીવે તો છે સફળ થતો નથી. આથી બાળકને ગણિતના પાયાના ખ્યાલો સરળતાથી આવડે એ માટે પ્રારંભિક કક્ષાથી જ ધ્યાન રાખવું જોઈએ છે. અને ખાસ કરીને ગણિત વિષયમાં અપાયેલા પાયાના શિક્ષણ મજબૂત હશે તો બાળકો કદી પણ ભણવામાં પીછાડ કરવાના નથી. બાળકો ગણિત વિષય સરળતાથી અને રમતા રમતા પ્રવૃત્તિ આધારિત શીખવામાં આવે તો ગમત સાથે અને ઝડપથી શીખી તો શકે છે, પરંતુ આજીવન યાદ પણ રાખી શકે છે. આ ચડતો ઉતરતો ક્રમ છે. અહીંથી સંખ્યા વધે છે અને અહીંથી સંખ્યા ઉતરી છે. સરસ. તો મિત્રો આ મેજિક બોર્ડ છે. આનાથી જે પણ તમારે ગુણાકાર કે સરવાળો કરવો હોય તે આનાથી ફટાફટ મેજિક જાદુની ઘોડે થઈ જાય છે. હાલો આપણે આગળ જોઈએ શું છે. વિદ્યાર્થીઓ સરળતાથી વર્ગ અને ગણ શીખી શકે છે. આકૃતિમાં એક લંબચોરસ પડે તેમાં બે બાજુ પેટ નાખવામાં આવે છે. એક કાગળમાં સંખ્યા વર્ગ અને ઘન લખેલું કાગળ ચોંટાડવામાં આવે છે. સરળતાથી વર્ગ અને ઘન જોઈ શકાય છે. હા, તો કેવી રીતનું થાય? સરસ. ચાલો મિત્રો, આ વર્ગ અને ધનની સંખ્યા જોવાનું મશીન બનાવ્યું છે બાળકોએ. ચાલો હવે આગળ જોઈએ આપણે. આને શું કહેવાય? કયું મશીન છે? સોલાર પેનર. એનાથી શું થાય? આમ જો આ લાઈટ થાય, આમાં હોર્ન વાગે, આમાં પંખી ફરે અને આ કેટલો પાવર આવે તે બતાવે. ઠીક, હોર્સ પાવર કેટલા આવે એ બતાવવા મીટર. હા, સરસ. જો આ લાઈટ થઈ. હા, જો લાઈટ થઈ. એ હમણાં હોર્ન વાગશે ઓછો પણ આ સંભળાય ઓછો. તડકો ઓછો છે ને એટલે પાવર નથી આવતો બરોબર. ને આનથી હમણાં જો સર્ટી પડશે. હા, આની ફરી દે. આ ફરી ગયો. હા, હાલો ફરી ગયો. જો ફરતી રહ્યો ફર્યો બહુ. તમે શું બનાવ્યું મિત્રો? આ જનરેટર કહેવાય. હાલો આ જોવા. એનાથી શું થાય? જો મિત્રો, આ બાજુ પોપટ છે અને પેલી બાજુ પાંજરું છે, પણ આ ફરશે એટલે તમને એવું લાગશે કે પોપટ પાંજરામાં છે. ફેરવો તો લાગે ને એવું. છે બંને બાજુ અલગ અલગ ચિત્ર, પણ એ ફરે એટલે એમ લાગે કે પાંજરાની અંદર પોપટ છે. હા, લાગે ને એવું. સરસ મિત્રો, પોપટ ફરે. તમે શું બેનો બનાવ્યું છે? આ રસલાના પ્રકાર છે 5. તેનો સ્પાઈડરમેન, બ્લુ કેપ, કોકોનાઇટ,
ફ્લોરિડા ડીપીસી કરેસલો આ ખાવામાં ઉપયોગ થાય છે અને આ નાળિયેરીમાં રહે છે. મારું નામ ચુડાસમા જયશ્રી છે. અમારી શાળામાં શ્રી સરદાર પ્રાથમિક શાળા છે. અમારું વિભાગ 3 પ્રોજેક્ટનું નામ છે સરસલાની ખેતી અને તેની ઉત્પત્તિ, જેમાં કરસલાના સામાન્ય પ્રકારો 5 છે, જેમાંથી સ્પાઈડર કરસલો, બ્લુકેટ, કોકોનટ અને ફ્લોરિડા જેવા હોય છે. જેમાં સ્પાઈડર કરસલાની ખાસિયત એ છે કે તેના શરીર કરતાં તેના પગ લાંબા હોય છે અને શરીર તેના ના હોય છે. બ્લુ ક્રેપ જે રંગબેરંગી હોય છે, જેમ કે વાદળી રંગ, હરો રંગ, કોકોનટ જે નાળિયેર ખાવા માટે નાળિયેરમાં જોવા મળે. ડીપસી કરસલો જે દરિયાના ઊંડાણમાં રહે છે. કરસલાનો ખોરાક જે દરિયાના નીચે રહેલો કાટમાળ અને નાના જીવોને ખાય છે. તેમાં પ્રોટીન અને ઝીંક પણ ભરપૂર માત્રામાં હોય છે. બાળ કરસલાનો ઉછેર ખેતી માટે બાળ કરસલો મેળવવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. કોરોના મહામારીમાં કરસલાને દવા તરીકે પણ ઉપયોગ કરવામાં આવે, જેમ કે ફ્લોરિડા કરસલાને પાણીમાં ઉકાળી મીઠું, હળદર અને અજમા નાખીને તેના પાણી પીવાથી શરદી ઉધરસ જે બીમારીઓ મટે છે. કરસલાનું કવચ નખ જેટલું જાડું હોય છે. કરસલાના 10 પગ હોય છે, જેમાંથી કરસલાનું આ સામાન્ય મોડેલ છે, જેમ કે તેઓ કાડીઓમાં ને વિશેષ ટાંકાઓમાં તેની ખેતી કરવામાં આવે છે. સરસ, આભાર તમારો. મિત્રો તમે શું બનાવ્યું છે? શું કામ? ખંડેરા હે આનાથી શું છે? હા, આપણા ખંડની ન સમજણ પડે આને આપણે યાદ રાખીને અથવા પ્રયત્ન કરીને સમજી શકાય, હા. જોઈને અથવા કેવી રીતે સમજાવો? કેવી રીતને સમજાવો છો? આ 1 એકમનું છે, હા, આ 2 એકમનું ક્ષેત્રફળ, આ 4 આ 1 ઘનનું છે, આ બીજા ઘનનું છે, આ ત્રીજા આ ચોથા. આને આપણે ઘન દ્વારા સમજી શકીએ. સૌપ્રથમ આપણે 20 એકમ ગુણ્યા 20 એકમના માપનો ચોરસ લઈશું, ઊંટું લઈશું. હા, તેને આકૃતિમાં બતાવેલ રીતે 4 ટુકડા 16 એકમ ગુણ્યા 16 એકમના માપના લઈશું. એને ચાલો મિત્રો તમે શું બનાવ્યું છે? ખૂણાના પ્રકાર આનાથી જો પદ્ધતિ હે આમ. 45 નાના માપના ખૂણાને લઘુકોણ કહે છે. પછી આ 90 ખૂણો. ચાલો મિત્રો આપણે કોઈ પણ પ્રકારનો ખૂણાના પ્રકાર મેળવવા હોય તો આપણા આનાથી યંત્રી મળી શકે છે. જો ગોળ કાપવો હોય, લંબચોરસ કાપવો હોય કે ત્રિકોણ આકારનું કાપવું હોય તો આનાથી બધું થઈ શકે છે. આ સખાવદર પ્રાથમિક શાળાના બાળ મિત્રો છે, તો એમને આ પ્રવૃત્તિ બનાવી છે. અને આજે આપણે દકાના ગામમાં વિજ્ઞાન મેળો આવ્યો હતો, તેમાં તમને જોઈ શકો છો. આપણા રોજિંદા જીવનમાં વિવિધથી બનતા ઘણા ખૂણાઓ, જેમ કે કાટકોણ, લઘુકોણ, સરળ કોણ, વિપરીત કોણ, ગુરુકોણ જેવા વિવિધ ખૂણાઓ બનતા હોય છે. જેમ કે પવનચક્કીનું એક સરખું માપ રાખવા, ઘરો બનાવવા, પછી ઘરના બારણા, પછી આપણે રંગકામ કરી તેની સુંદરતા ઉમેરવા માટે ખૂણાનો ઉપયોગ થાય છે. અને રોડમાં ખૂણા બનાવી આપણો જમતા ને હું તો આવ્યો છું એના. તો આવું જો આરે ખૂણાની મદદથી આપણી જિંદગી સરળ બનાવી શકીએ છીએ. આપણી ઘરની મજબૂતાઈ રાખવા માટે પણ ખૂણાનો ઉપયોગ કરી શકીએ છીએ. આ કામ કઈ રીતનું કરે બતાવો થોડું. આ ખૂણાના ઉદાહરણો છે. હા, ફેરવો તો ખૂણાની વ્યાખ્યા. પ્રોજેક્ટનું નામ શાસ્ત્રીય પોષણની સંસ્થા છે. અમારી કૃતિનું નામ મોબાઈલના રેડિયેશનથી માનવ શરીરનું દર્શન. હવે તમને વૈજ્ઞાનિક સિદ્ધાંત અને હેતુ નીતિપર વિસ્તારથી સમજાવશે. ચેતતા દર્શતા છે સખી કહેવામાં શાસ્ત્રી કરતા જ્યારે મનુષ્ય વધારે પડતા મોબાઈલનો ઉપયોગ કરે છે ત્યારે તેને કેટલીક ખરાબ બીમારી થઈ શકે છે. તેને નિવારવા માટે ક્યાં પગલાં લઈ શકાય છે. જેની જાગૃતતા સુખાકારી અર્થે વૈજ્ઞાનિક સિદ્ધાંત ઇલેક્ટ્રોનિક મોબાઈલ ઉત્પન્ન થતા ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન માનવ શરીર પર ઉત્તરી અસર. કારણ કે આગળ આપણને આ સ્પિન્જર અને આંખ છે. સ્પિન્જર મેન
સમજાવો. હા, તમે પણ જાણો છો ને અમે પણ જાણીએ છીએ કે 5 વર્ષના નાના બાળકો 5 વર્ષના 60 વર્ષના 75 વર્ષના દાદાને પણ મોબાઈલની જરૂર રહે છે. અમે એમ નથી કહેતા કે મોબાઈલ ઉપયોગ ન કરવો જોઈએ, પણ મોબાઈલનો ઉપયોગ હકારાત્મક રીતે કરવો જોઈએ અને દિવસ દરમિયાન 16 થી 24 મિનિટ વાતચીત કરવી જોઈએ. એક સંશોધનમાં ગર્ભાવસ્થા દરમિયાન ગર્ભમગજનો વિકાસ દર નીચો ને ધીમો પડી જાય છે. કોઈ પણ સ્ત્રી હોય તો તેને ગર્ભમગજનો વિકાસ દર નીચો ને ધીમો પડી જાય. હવે તમને વિસ્તારથી હૃદય વિશેની આપણે જાણીએ છીએ કે આપણો ખીચો આપણે ડાબી બાજુ આવેલો હોય છે અને ત્યાં આપણું હૃદય આવેલું હોય છે, તો આપણે ત્યાં મોબાઈલ ન રાખવો જોઈએ, કારણ કે જ્યારે આપણે સૂતા હોઈએ ચાલતો હોય ત્યારે આપણો મોબાઈલ આપણા ડાબા ખીચામાં જ રહેલો હોય છે, જેના લીધે આપણે ટાવરોથી અલ્ટ્રાવાયોલેટ કિરણ આપણા શરીરમાંથી પસાર થઈને મોબાઈલમાં જતા હોય છે અને મોબાઈલના રેડિયેશનના કારણે આપણને હુમલો પણ આવી શકે છે. હૃદય નજીક ફોન રાખવા ખૂબ જ ખતરનાક છે, કારણ કે તમે પણ જાણો છો અને અમે પણ જાણીએ છીએ કોકનું હૃદય કોક મનુષ્યનું હૃદય ખરાબ થઈ ગયું તો ડૉક્ટર તેની જગ્યાએ પેસમેકર મુકાવે છે, કારણ કે મનુષ્ય સચિવ થઈ જાય એટલા માટે. હવે હૃદય નજીક ફોન રાખવા ખૂબ જ ખતરનાક છે, કારણ કે પેસમેકર મુકાવે છે. હવે આ પોઝિશન છે, આપણે જમ્યા પછી આ પોઝિશનમાં બેસવું ન જોઈએ, કારણ કે જમ્યા પછી અહીંયા ઉરોદર પટેલ આવેલું હોય છે, જે સંકોચાય છે અને પોતાનું પાછું સંપૂર્ણ થઈ શકતું નથી. એટલા માટે આપણે આ પોઝિશનમાં બેસવું ન જોઈએ. તમને નિખિલભાઈ આપશે જ્યારે આપણે ફોન જોયો ન હોય ત્યારે આપણે ફોનનો ઉપયોગ કર્યા બાદ આપણે એટલા માટે આપણે ફોનનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. દીદી આપણે શું બનાવ્યું છે? આને વર્તુળ કહેવાય છે, આની આવડિયા ત્રિજ્યા કહે છે, આને વ્યાસ કહે છે, આને કેન્દ્રીય કહે છે, આને જીવો કહે છે. આની આકૃતિ બે બને છે, જ્યારે લંબચોરસ પણ બને છે અને ચોરસ પણ બને છે. જ્યારે ચોરસની ચારે બાજુઓ સરખી હોય છે, પણ લંબચોરસની ચારે બાજુઓ સરખી હોતી નથી. આને સમલંબ કહે છે, જ્યારે સમલંબના પાયાઓ એકબીજાને સમાંતર હોય છે. આને પતંગ કહેવામાં આવે છે. આ પતંગ ક્ષેત્રે પછી આપણે જાણીશું પાયાને ઉચ્ચે આ પાયસના ઉચ્ચારને આ પાય આને ત્રિકોણ કહેવામાં આવે છે. જ્યારે ત્રિકોણને આને વધ કહેવામાં આવે છે અને આ લીટીને પાયો કહેવામાં આવે છે. જ્યારે ત્રિકોણનું સૂત્ર 1/2 ગુણ્યા પાયો શું કહેવાય ને? કોઈ પણ સ્થળે આગ લાગે એટલે તરત જ અલાર્મ. હા, કોઈ પણ જગ્યાએ આગ લાગી હોય તો એનો અલાર્મ વાગવા મને એવી રીતની કંઈક સિસ્ટમ બનાવી છે મિત્રો. જો તમે સાંભળી શકો છો. હા, આપણે મોટા મોટા બિલ્ડિંગો હોય એમાં અલાર્મ સિસ્ટમ મૂકેલી હોય. કોઈ પણ જગ્યાએ શોર્ટ સર્કિટ થયું હોય કે કોઈ પણ થયું હોય તો આ અલાર્મ વાગે અને તેથી આપણે બસવાની શક્યતાનું અલાર્મ મૂકેલું છે. કેમ મિત્રો? સરસ.